નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। રાજકોટમાં સાવકા પિતાએ ₹50,000 મુંબઈમાં વેચી દીધેલી સગીરા ભાગીને રાજકોટ આવી। સહાનુભૂતિ દેખાડી આશરો દેનાર દંપતીએ પણ લોહીના વેપારમાં તેને ઢકેલી। અને બીજી બાજુ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCBના સહકાર સાથે સુરત સ્થિત ધી ઇવેન્ટ થિયરી સંસ્થા દ્વારા સુરતમાં 5 થી 9 જૂન દરમિયાન વિશ્વ પર્યાવરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે। અને બીજી તરફ કચ્છના બચાવના લાડકિયા નજીક ધોરી માર્ગ પર ગત સાંજે ભયંકર અકસ્માત સર્જાયો હતો। ગોંડલના દેરડી કુંભાજીના 4 વ્યક્તિઓ અને સંબંધી સહિતના 6 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા। અને બીજી જગ્યાએ અમરેલીના હનુમાનપરામાં આવેલ ગોકુલ ગાર્ડનમાં પત્રકાર અને તેમના પત્ની પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો। અને બીજી બાજુ બીજેપીની જીત પર કરોડોનો લાગ્યો હતો સટ્ટો। લોકસભાનું પરિણામ બુકીઓને ફળ્યું। સટ્ટોડિયાઓએ 2000 કરોડ ગુમાવ્યા। અને બીજી તરફ અંગદાન કરી પરિવારે માનવતા મહેકાવી। છત્રાલમાં રહેતા 32 વર્ષનો યુવાન પડી જતા બ્રેન ડેડ, 2 કિડની, 1 લીવર અને હૃદય ડોનેટ કરી 4 લોકોની જિંદગી બચાવી। અને બીજી જગ્યાએ સુરતના ઉધના વિસ્તારમાં બ્લુ ડાર્ટ પાર્સલ સર્વિસ સેન્ટર ચોરી કરી આગ લગાડનાર 3 આરોપીઓને ઉધના પોલીસે પકડી પાડ્યા। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। મૂળ નેપાળની અને વર્ષોથી રાજકોટમાં રહેતી રિયાને તેના સાવકા પિતાએ ₹50,000 મુંબઈમાં એક વૃદ્ધને વેચી દીધી હતી। આ વૃદ્ધ સગીરાને બિહાર લઈ જતા ત્યારે તે વાહન બતાવીને ત્યાંથી રાજકોટની ટ્રેનમાં આવી ગઈ। રાજકોટ પહોંચ્યા બાદ જંકશન પર એકલી બેઠા રડતી હતી ત્યારે ત્યાંથી પસાર થતા એક દંપતીને તેને સહાનુભૂતિ બતાવી પોતાના ઘરે લઈ જઈને તેને લોહીના વેપારમાં ધકેલી દીધી હતી। જે દંપતી સગીરાને પોતાના ઘરે લઈ ગયા હતા તેને ગોંધી રાખતા હતા અને 20 થી 30 વર્ષની ઉંમરના યુવકો સાથે સામૂહિક દુષ્કર્મ આચરવા માટે મજબૂર કરતા હતા। સમગ્ર બાબતની જાણ 181ની ટીમને થતા તેને સગીરાને નરકાગારમાંથી બચાવીને કુવાડવા પોલીસને જાણ કરી છે। આ અંગે વધુ માહિતી આપતા 181 ટીમના કાઉન્સેલર શિલ્પાબેન પરમારે જણાવ્યું હતું કે રિયા નામની સગીરા અને તેના પરિવારજનો 15 વર્ષથી રાજકોટ રહે છે। સગીરાના પિતાના અવસાન થયા બાદ તેની માતાએ બીજા લગ્ન કરી લીધા હતા। 6 થી 7 મહિના પહેલા તેની માતાનું અવસાન થયું હતું। સાવકા પિતા તેને ગત સપ્તાહે ફરવા જવાનું છે તેમ કહીને મુંબઈ લઈ ગયા, જ્યાં તેને ₹50,000 એક વૃદ્ધને વેચી દીધી। આ વૃદ્ધ તેને બિહાર લઈ જતા હતા। રસ્તામાં ટ્રેન ઊભી રહેતા સગીરા બહાનું કરીને વૃદ્ધની ચુંગલમાંથી ભાગી ગઈ અને રાજકોટ આવતી ટ્રેનમાં બેસી ગઈ હતી। જે દંપતીએ તેને સહાનુભૂતિ બતાવીને પોતાના ઘરે લઈ ગયા હતા તે વાલી વારસદાર વગરની દીકરી છોકરીઓ પાસે દેહ વેપાર કરાવતા હોવાનું જાણવા મળ્યું છે। દંપતી રિયાને ઘરે લઈ ગયા બાદ તેને તૈયાર થવાનું કહ્યું અને તેના ફોટા પાડીને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા અને યુવકોને તેના ઘરે બોલાવતા હતા। જો રિયા કોઈ આનાકાની કરે તો તેને ચપ્પુ બતાવીને તેના પર હુમલો કરાવતા હતા, જેના શરીર પર નિશાન પણ જોવા મળતા હતા। સગીરાને ઘરમાં જ રાખતા હતા અને બહારથી તાળું મારી દેતા હતા। આ ઉપરાંત તેનો મોબાઈલ સંતાડીને રાખતા હતા। રિયાને સતત 5 દિવસ સુધી પોતાના ઘરમાં ગોંધી રાખી હતી। રિયા પર સામૂહિક દુષ્કર્મ થતા તે હતપ્રભ થઈ ગઈ હતી। જ્યારે દંપતી ઘરમાં નહોતું ત્યારે તકનો લાભ લઈને ઘરમાંથી ભાગી નીકળી બાજુની વિંગમાં પહોંચી ગઈ। બાજુની વિંગમાં પહોંચ્યા બાદ બહાર રમતા બાળકની મદદ લીધી અને તેને કહ્યું કે તારા માતા પિતાને મળવું છે, તેને ઝડપથી બોલાવી આપું। શરૂઆતમાં રિયા હતપ્રભ રહેતા કલાકો સુધી કશું બોલી ના શકી। આથી પાડોશીઓએ 181ને જાણ કરી। ટીમ ઘટના સ્થળે પહોંચ્યા બાદ અભયમની ટીમે રિયા સાથે વાત કરી
અને સમગ્ર આપવીતી જણાવી. અભયમની ટીમ સાથે વાતચીતમાં રિયાએ જણાવ્યું કે તેની 2 બહેન મોટી છે અને તેના લગ્ન થઈ ચૂક્યા છે, જ્યારે તે પોતાના સાવકા પિતા અને માતા સાથે રહેતી હતી. દંપતી રિયાને લોહીનો વેપાર કરાવતા હતા અને પૈસા પણ પોતાની પાસે રાખી લેતા હતા. અભયમની ટીમે પાડોશી સાથે વાતચીત કરી તો જાણવા મળ્યું કે યુવકો આવતા હતા તો મોઢા પર રૂમાલ કપડું બાંધીને આવતા હતા. આખો દિવસ ઘરની બહાર તાળું મારીને રાખતા હતા. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે 5 દિવસ દરમિયાન દરરોજ એક ટ્રાફિક સિગ્નલ પર ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ, મફત વાહન, પીયુસી ચેકઅપ કેમ્પ અને કુલિંગ ઝોન અને મફત છાસ વિતરણ કરવામાં આવશે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સહકાર સાથે સુરત સ્થિત ધી ઇવેન્ટ થિયરી સંસ્થા દ્વારા સુરતમાં 5 થી 9 જૂન દરમિયાન વિશ્વ પર્યાવરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. 5 દિવસ દરમિયાન દરરોજ એક ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન કોર્નર બનાવવામાં આવશે, જે અંતર્ગત ટ્રાફિકના નિયમોનું પાલન કરતા ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ, મફત વાહન, પીયુસી ચેકઅપ કેમ્પ અને કુલિંગ ઝોન, મફત છાસ વિતરણ કરવામાં આવશે. ધી ઇવેન્ટ થિયરીના સંસ્થાપક રામ અવતાર યાદવે જણાવ્યું હતું કે સુરતને હરિયાણા શહેરમાં પરિવર્તિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે અમે 5 જૂન ઉજવવામાં આવતા વિશ્વ પર્યાવરણ દિવસના સન્માનમાં એક યુનિક પહેલ ગ્રીન કોર્નર રજૂ કરી રહ્યા છે. ગ્રીન કોર્નરનો ઉદ્દેશ્ય પર્યાવરણીયની જવાબદારીની ભાવના કેળવવાનો છે. સંસ્થા દ્વારા જીપીસીબી અને સુરત શહેર ટ્રાફિક પોલીસના સહકાર સાથે વિવિધ ટ્રાફિક સિગ્નલો ઉપર ગ્રીન કોર્નર બનાવવામાં આવશે. ગ્રીન કોર્નર અભિયાન અંતર્ગત ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ, મફત વાહન, પીયુસી ચેકઅપ કેમ્પ અને કુલિંગ ઝોન, મફત છાસ વિતરણ કરવામાં આવશે. પર્યાવરણની જાળવણીના વિભિન્ન બોર્ડ, બેનર, સ્ટેન્ડી વગેરે કાર્યક્રમ દરમિયાન સાથે રાખવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટ્રાફિક સિગ્નલને લાઈવ ગ્રીન કોર્નર્સમાં રૂપાંતરિત કરીને અમે ટ્રાફિકના નીતિ નિયમોનું પાલન કરવા સાથે પર્યાવરણ સંરક્ષણની ભાવનાનો વ્યવહાર કેળવવાનો મેસેજ પણ આપવા માંગીએ છીએ. આ પહેલા નાગરિકોને પર્યાવરણ જતન માટે એક પ્રેરણા અને સશક્તિકરણ માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે. અમે લોકોને અમારી સાથે જોડાવા અને સુરતને હરિયાળું સુરત બનાવવામાં હરિયાળી ક્રાંતિનો ભાગ બનવા માટે આમંત્રિત કરીએ છીએ. કાર્યક્રમના આયોજન માટે સુરતની મિલ્ક પેલેસ, અનુપમ રસાયણ કંપની, એચડીએફસી બેંક, એમેરોન બેટરી, ગ્લોબલ કોલાયન્સ, પ્રાઇમેક્સ મીડિયા વગેરે સંસ્થાનો પણ સહકાર મળ્યો છે. મારું નામ જોએબ વિરાણી છે અને હું મિલ્ક પેલેસથી છું. આજે ગુજરાત પોલ્યુશન બોર્ડ સાથે મળીને ઇવેન્ટ થિયરી સાથે અમે લોકોએ મળીને એક પોલ્યુશન માટે એક મુહિમ જાહેર કરી છે કે જે ગ્રીનરી વિશે અને પીયુસી, જેમ કે આજે અમે લોકો જે મુહિમ અમારી છે પીયુસી માટેની, કે જાહેર જનતાને ખબર પડે કે પીયુસી કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને એના માટે અમે લોકોએ અહીંયા એક સ્ટોલ પણ રાખ્યો છે, જેથી પીયુસી લોકો અહીંયા જ ઇન્સ્ટન્ટ કરાવી શકે છે. પર્યાવરણ દિવસે સંદેશ એક જ આપવો કે વધારે ગ્રીનરી પોતાની આસપાસ વાવો અને હેલ્ધી ખાઓ અને હેલ્ધી જીવો. मैं अनीता हेंगोरानी हूँ, डायरेक्टर ऑफ ग्लोबल कोलायंस. मैडम आज किस तरह का कार्यक्रम है? ये आज वर्ल्ड एनवायरनमेंट डे है, जो थी थियरी इवेंट ने जिसने ये बहुत अच्छा प्रोत्साहन किया है पेड़ उगाने के लिए. कि हमें सूरत वैसे ग्रीन सिटी से कहलाई जाती है, तो ये बहुत अच्छा इनिशिएटिव लिया है कि हमें और पेड़ उगाने चाहिए और ये बहुत अच्छा है हमारे सिटी के लिए. लोगों को क्या संदेश देंगे आप? कि हमें पर्यावरण के लिए हमें हमेशा यही करना चाहिए कि हमें पेड़ उगाने चाहिए जितना हो सके. जिससे जैसे अभी गर्मी बढ़ रही है, जिस हिसाब से जितना पॉल्यूशन बढ़ता जाएगा हमारे लिए ही बहुत नेगेटिव इफेक्ट देगा. जितना हो सके आप पेड़ उगाइए, जिससे हमारे पर्यावरण को बहुत ही अच्छा और बारिश की संख्या. નમસ્તે, હું ડૉક્ટર જિજ્ઞાસા ઓઝા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સુરતનું રિપ્રેઝન્ટેશન કરું છું. અને આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમે જીપીસીબીએ સ્ટેક હોલ્ડર્સ સાથે ઘણા બધા કાર્યક્રમો રાખ્યા છે. એમાંનો આ એક કાર્યક્રમ છે ફ્રી પીયુસી કેમ્પ. 5 દિવસ અમે આ કેમ્પ કરનાર છીએ અને આ 5 દિવસ દરમિયાન અમે લોકોને આહવાન કરેલું છે કે આવો અને ફ્રી પીયુસી કેમ્પનો લાભ લો, કારણ કે વાહન વ્યવહાર પણ પ્રદૂષણનો એક નાનો એવો સ્ત્રોત છે અને જો પ્રદૂષણ મુક્ત વાહન હશે
તો આપણા જે રસ્તા ઉપર ચાલતા વાહનો છે હવા પ્રદૂષણને નિયંત્રણમાં રાખશે. તો હવા પ્રદૂષણ શહેરનું નિયંત્રણમાં રહે અને લોકોને પીયુસી પ્રત્યે જાગૃતિ આવે એ માટે આપણે આજે આ પીયુસી કેમ્પનું આયોજન કર્યું છે. સાથે સાથે આજના જે આપણી રોજનીશી છે એમાં આપણે સોફ્ટ ડ્રિંક્સ કે કોલ્ડ ડ્રિંક્સને આપણે સ્થાન આપીએ છીએ, પણ આજે અમે એક નવો કન્સેપ્ટ રાખ્યો છે. અહીંયા દરેક આવનારને એક ફ્રી કૂપન તો આપવામાં આવશે જ, સાથે સાથે ધરતીનું અમૃત કે કુદરતી કહી શકાય એવી છાશનું પણ અમે વિતરણ કરી રહ્યા છીએ. સાથે સાથે આ ગરમીનો જે માહોલ ઊભો થઈ રહ્યો છે, ગરમીને કંટ્રોલ કરવા માટે કે નિયંત્રણ કરવા માટે અમે દરેક જે પીયુસી માટેનું કૂપન લેશે એમને એક વૃક્ષ પણ અમે અહીંથી આપીશું, નાનકડો છોડ આપીશું, જે એમના ઘરે વાવી અને એ આખું વર્ષ ઠંડકનો અનુભવ કરશે અને પ્રકૃતિની સાથે પોતાનો સમય પસાર કરી શકશે. કચ્છના ભચાઉના લાડકિયા નજીકના ધોરી માર્ગ પર ગઈકાલે મંગળવારે સાંજે ટ્રક, ટ્રેલર અને ઇકો કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં 6 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે 3 લોકો ગંભીર ઈજા થવા પામી હતી. ઘટનાને પગલે હાઈવે પર લોકોની ભારે ભીડ એકઠી થઈ જવા પામી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ગોંડલના દેરડી કુંભાજીના 4 વ્યક્તિઓ અને સંબંધી સહિતના 6 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. એક જ ખાતરા પરિવારના સંબંધી સહિત 5 વ્યક્તિઓના મોતને લઈ ગામમાં સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગઈકાલના રોજ બનેલી અકસ્માતની ઘટનામાં દેરડી કુંભાજી ગામના ખાતરા પરિવારના 3 બહેન અને ફઈ સહિતના કુલ 5 લોકોના મોત નીપજ્યા હતા. અકસ્માતની ઘટનામાં મૃતક ભાવેશભાઈ દેવશીભાઈ ખાતરા, તેમના પત્ની ભાવનાબેન ભાવેશભાઈ ખાતરા, પુત્ર રુદ્ર ભાવેશભાઈ ખાતરા તેમજ ભાવેશભાઈના બહેન સોનલબેન અમિતભાઈ ગોરસિયા રહે રાજકોટ, ફઈ અંબાબેન દેવરાજભાઈ વઘાસિયા રહે બગસરા સહિતના એક જ પરિવારના 5 લોકો અને દેરડી કુંભાજી ગામના ઇકો કાર ચાલક બહાદુરભાઈ કાળુભાઈ સહિતના કુલ 6 વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે અકસ્માતની આ ઘટનામાં વૈદ્ય ભાવેશભાઈ ખાતરા, વિદિશા પ્રવીણભાઈ ખાતરા, ગ્રંથ અમિતભાઈ ગોરસિયા સહિતના 3 વ્યક્તિઓને ગંભીર ઈજા થવા પામી હતી. અકસ્માતની આ ગોજારી ઘટનાને લઈને મૃતકોની શમશાન યાત્રા નીકળે પહેલા જ વહેલી સવારથી જ ગ્રામજનોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું અને ગ્રામજનોએ પોતાના ધંધા રોજગાર સજ્જડ બંધ રાખીને શોક વ્યક્ત કર્યો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત પુત્ર વેદ ભાવેશભાઈ ખાતરાએ નીટની ટોટ માર્ક્સ સાથે પરીક્ષા પાસ કરી હતી. અકસ્માતની ઘટનાનો ભોગ બનેલ અને હાલમાં ભુજ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા વૈદ્ય ભાવેશભાઈ ખાતરાએ માતા પિતા અને નાના ભાઈ સહિતના લોકોની છત્રછાયા ગુમાવી છે. ત્યારે વેદ ખાતરા રાજકોટની મોદી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને તેમણે આપેલ નીટની પરીક્ષામાં 720 માર્ક્સમાંથી 691 માર્ક્સ મેળવીને ઉત્તીર્ણ થઈ ગયો હતો. આ સાથે જ ખાતરા પરિવાર અને દેરડી કુંભાજી ગામનું ગૌરવ વધાર્યું હતું. તો બીજી તરફ વેદને નીટમાં ટોપ નંબરના સારા માર્ક્સ પ્રાપ્ત થતા તેમના પરિવારજનોમાં કચ્છમાં પોતાના કુળદેવી શ્રી મોમાઈ માતાજીના મંદિરે દર્શનાર્થે ગયા હતા. બાદમાં પરત ફરતી વેળાએ અકસ્માતનો ભોગ બન્યા હતા, જેમને લઈને ગ્રામજનોમાં શોક વ્યાપી જવા પામ્યો હતો. અમરેલીના હનુમાનપરા વિસ્તારમાં ગોકુલ ગાર્ડનમાં આવારા તત્વોનો ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પત્રકાર એકતા પરિષદના મહામંત્રી પંકજભાઈ મહેતા અને તેમની ધર્મપત્ની પર આવારા તત્વો દ્વારા તલવાર અને છરી અને પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. બનાવની વિગત જોઈએ તો ગત રાત્રે અસામાજિક તત્વો દ્વારા જાહેર સંપત્તિનું નુકસાન પણ કરવામાં આવ્યું હતું. અમરોલીના હનુમાનપરા વિસ્તારમાં ગોકુલ ગાર્ડનમાં આવારા તત્વોનો ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. પત્રકાર એકતા પરિષદના મહામંત્રી પંકજભાઈ મહેતા અને તેમના ધર્મપત્ની પર આવારા તત્વો દ્વારા તલવાર, છરી અને પાઇપ વડે હુમલો કરાયો હતો. બનાવની વિગત જોઈએ તો ગત રાત્રે અસામાજિક તત્વો દ્વારા જાહેર સંપત્તિનું નુકસાન પણ કરવામાં આવ્યું હતું. આ અસામાજિક તત્વો દ્વારા સોસાયટીમાં જાહેર કેમેરાઓ હટાવવામાં આવ્યા હતા અને જાહેર સ્થળો પર આવેલા બાકડાઓ અને અન્ય જાહેર સંપત્તિને પણ નુકસાન કરવામાં આવ્યું હતું.
સોસાયટીમાં આ અંગે સોસાયટીના રહીશો દ્વારા પોલીસમાં લેખિતમાં અરજી આપવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યારબાદ આજે સાંજે ઘટનાનો ખાર રાખીને સિદ્ધરાજ વાળા અને તેના પિતા દ્વારા પત્રકાર દંપતી પર હુમલો કરાયો હતો. ગંભીર રીતે ઘાયલ પત્રકાર દંપતીને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આવતીકાલે ચૂંટણીના પરિણામો હોય ત્યારે આચાર સંહિતાનો ભંગ કરીને તલવાર સહિતના હથિયારો વડે પત્રકાર પર હુમલો થતા પોલીસના ધજાગરા ઉડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આચાર સંહિતા હોવા છતાં જાહેરમાં હથિયાર લઈ હુમલો થતા પોલીસ તંત્ર ઘોર નિદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે. લોકોના પ્રશ્નો ઉજાગર કરતા એવા પત્રકાર પર હુમલો થતા પત્રકાર બેડામાં રોષની લાગણી ફેલાઈ છે. ઘટનાની જાણ થતાં જ પત્રકાર મિત્રો સિવિલ હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા અને પોલીસ કડક ખાતે કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી હતી. દેશમાં ગઈકાલે જાહેર થયેલા લોકસભા ચૂંટણીના પરિણામોમાં સૌ કોઈને ચોંકાવ્યા છે. ચૂંટણી પરિણામ બાદ શેર માર્કેટમાં 6000 થી વધુ પોઈન્ટોનો જબરજસ્ત કડાકો જોવા મળ્યો હતો. જોકે આજે થોડી રિકવરી જોવા મળી છે. બીજી તરફ ચૂંટણી પરિણામોથી સટ્ટા બજારમાં બુકીઓ માલામાલ થયા છે અને પંટરો બેહાલ થયા છે. ગઈકાલે જાહેર કરેલા લોકસભા ચૂંટણી પરિણામમાં મોદી સરકારને ફટકો પડ્યો હતો અને બેઠકોમાં ઘટાડો થયો હતો, જેના કારણે શેર બજારમાં પણ જબરજસ્ત કડાકો જોવા મળ્યો હતો. પરંતુ બીજી તરફ મોદી સરકારની જીતની સીટો પણ મોટો સટ્ટો લાગ્યો હોવાથી સટ્ટા બજારમાં બુકીઓ માલામાલ થયા હતા. મળતી માહિતી અનુસાર ગુજરાતની 26 બેઠકોમાં ભાજપની જીતનો સટ્ટો લાગ્યો હતો. ગુજરાતમાં બીજેપીએ 25 બેઠકો જીતી છે, જ્યારે દેશભરમાં બીજેપીની બેઠકોમાં ઘટાડો થયો છે, જેના કારણે બીજેપીની જીત પર સટ્ટો લગાવનારાઓએ કરોડો રૂપિયા ગુમાવ્યા છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર મતગણતરી પૂર્વેના 3 દિવસમાં અબજો રૂપિયાનો સટ્ટો લાગ્યો હતો. ભાજપને 250 થી 319 બેઠકો મળશે તેના પર કરોડોનો સટ્ટો રમાયો હતો. જોકે દેશભરમાં ભાજપને 246 બેઠકો મળતા બુકીઓની ચાંદી થઈ ગઈ છે, જ્યારે પંટરો બેહાલ થયા છે. મળતી માહિતી અનુસાર ભાજપ 300 પાર પર સટ્ટો લગાવી 97% ગ્રાહકોએ રકમ ગુમાવી છે. સટ્ટા બજારમાં પંટરોએ અંદાજિત 2000 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ અમદાવાદના ચતરાલમાં રહેતા 32 વર્ષીય ઉપેન્દ્રસિંહ શિવશંકર 1 જૂનના રોજ પડી જતા માથાના ભાગે ઈજા પહોંચી હતી, જેથી તેમને પ્રથમ પ્રાઇવેટ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટરોએ ઉપેન્દ્રસિંહને બ્રેઇન ડેડ જાહેર કર્યા. ઉપેન્દ્રસિંહે મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ઉપેન્દ્રસિંહના પરિવારમાં તેમના માતા, 2 ભાઈ તેમજ બહેનો છે. સિવિલ હોસ્પિટલના ડોક્ટરની ટીમે ઉપેન્દ્રસિંહના ભાઈઓને બ્રેઇન ડેડ તેમજ અંગદાન વિશે સમજાવતા એક ભાઈ, ભત્રીજા અને પરિવારના અન્ય સભ્યોએ મળી ઉપેન્દ્રસિંહના અંગોનું દાન કરવાનો ઉમદા નિર્ણય કર્યો હતો. ઉપેન્દ્રસિંહના અંગદાન થકી 2 કિડની, 1 લીવર તેમજ 1 હૃદયનું દાન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે ઉપેન્દ્રસિંહના અંગદાનથી મળેલ કિડની તેમજ લીવરને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પણ પ્રત્યારોપણ કરવામાં આવશે. તેમજ હૃદયને યુએન મહેતા હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરી કુલ 4 લોકોની જિંદગી આપણે બચાવીશું. સિવિલ હોસ્પિટલ દ્વારા આરંભ થયેલા અંગદાન મહાદાનથી અત્યાર સુધીમાં કુલ 155 અંગદાતાઓ થકી કુલ 501 અંગો તેમજ 4 સ્કીનનું દાન મળેલ છે, જેના થકી 485 વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે. સુરત શહેરમાં દિવસે ને દિવસે સતત ક્રાઇમ રેટ વધતો જઈ રહ્યો છે અને પછી સુરત શહેરના તમામ વિસ્તારોની પોલીસને ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા પણ મળી રહી છે. આ વખતે આ લિસ્ટમાં સુરતના ઉધના વિસ્તારનો ઉમેરો થયો છે. ઉધના વિસ્તારમાં બ્લુ ડાર્ટ પાર્સલ સર્વિસ સેન્ટર ચોરી કરી
આગ લગાડનાર 3 આરોપીઓને ઉધના પોલીસે પકડી પાંજરે પૂર્યા હતા. સુરતની ઉધના પોલીસને ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી છે. ઉધના વિસ્તારમાં બ્લુ ડાર્ટ પાર્સલ સર્વિસ સેન્ટર ચોરી કરી આગ લગાડનાર 3 આરોપીઓને ઉધના પોલીસે પકડી પાંજરે પૂર્યા હતા. રોકડા રૂપિયા મોબાઈલ ફોનની ચોરી કરી આગ લગાડી નાસી જનારા 3 આરોપીઓની ઉધના પોલીસે ધરપકડ કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. આરોપીઓ પાસેથી રૂપિયા 35,51,920 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ઉધના પોલીસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. પાંડેસરા દક્ષેશ્વર મહાદેવ મંદિરની સામે રેદ્દીસીધી ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી બ્લુ ડાર્ટ એક્સપ્રેસ લિમિટેડ નામના સર્વિસ સેન્ટર છે. તેમાં આરોપીઓએ પ્રવેશ કરી રોકડા રૂપિયા તથા મુદ્દામાલ મળી કુલ રૂપિયા 34,63,526 ની મત્તાની ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ માલ સામાનને આગ લગાડી નુકસાન કરી ભાગી ગયા હતા. આ બાબતે ઉધના પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ગુનાને અંજામ આપનાર આરોપીઓ બ્લુ ડાર્ટ એક્સપ્રેસ લિમિટેડ કંપનીના જ કર્મચારી હોવાનું બહાર આવ્યું છે. પકડાયેલા આરોપીઓનું નામ ગોપાલ રાવ વાસુદેવ રાવ પિનસિટી, બદરુ મગરુભાઈ ભૂકણ, ઝાકીર હુસેનની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ ઉધના પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશન વિસ્તારમાં બ્લુ ડાર્ટ નામની કંપની કે જે ઉધનામાં એક શોપિંગ સેન્ટર પાસે આવેલી છે, ત્યાં આગ જાણવા જોગની ફરિયાદ નોંધવામાં આવી હતી, જે 3 તારીખનો બનાવ છે. ત્યારબાદ પોલીસે જે ઉધનાની સર્વેલન્સ ટીમ છે, આ ઉપરાંત જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે અને ઉધનાના બંને પીઆઈસીઓ આ સ્થળની વિઝિટ કરે છે. આ સ્થળની વિઝિટ કરતાં પોલીસને થોડીક શંકા જાય છે, કેમ કે જે રીતના આગનો બનાવ બને છે અને જે રીતના ઘટના આ લોકોએ વર્ણવી હતી અને સ્થળ ઉપર જે પરિસ્થિતિ હતી, આ તમામમાં થોડુંક વિરોધાભાસ પોલીસને જણાય છે, જેથી પોલીસ વધુ ઊંડાણપૂર્વક આમાં તપાસ કરે છે. તપાસ કરતાં કેટલીક બાબતો સામે આવે છે અને પોલીસને એવું ખ્યાલ આવે છે કે આ સમગ્ર ઘટનામાં આગ લાગવાનો બનાવ એ એક બનાવી અને ઉપજાવી કાઢેલો બનાવ જણાય છે અને હકીકતમાં ત્યાં એક ઘરફોડ ચોરીનું પૂરેપૂરું એક યોજનાબદ્ધ કામકાજ કરવામાં આવ્યું હતું અને એ આધારે અમે કેટલાક પુરાવાઓ પણ મેળવ્યા હતા. સમગ્ર બનાવમાં આગ જાણવા જોગમાં 36 લાખથી વધારેનો મુદ્દામાલ નુકસાન થયું હતું, એ પ્રકારની ફરિયાદ નોંધવામાં શરૂઆતમાં આવી હતી. પરંતુ જ્યારે અમને ખબર પડી કે આ મુદ્દામાલ કોઈ પણ જાતનું આગમાં નુકસાન થયું નથી, પરંતુ એની ચોરી થઈ હતી. પોલીસે આ બાબતે આમાં જે મુખ્ય આરોપીઓ છે, જેમાં 3 વ્યક્તિઓ સામેલ છે, એકનું નામ ગોપાલરાવ વાસુદેવરાવ બનીસિટી છે, એકનું નામ બદરુ મગરુભાઈ ભૂકણ છે અને ત્રીજો વ્યક્તિ ઝાકીર મોહમ્મદ અલી સૈયદ. આ 3 વ્યક્તિઓ આમાં સામેલ છે. આમાં જે આખું પ્લાનિંગનું જે આયોજન હતું કે જે કઈ રીતના આ ઘટનાને અંજામ આપવું, એનું જે આયોજન કરવામાં આવ્યું હતું, એ થીમ નક્કી કરવાવાળો ઝાકીર હતો, જ્યારે અન્ય 2 વ્યક્તિઓ આનો એક્ઝિક્યુશનમાં સામેલ હતા. આમાંથી ગોપાલરાવ છે એ સિક્યુરિટી મેનેજર તરીકે બ્લુ ડાર્ટમાં જ નોકરી કરતો હતો, જ્યારે બદરુ કરીને એક વ્યક્તિ જે 2 દિવસથી સિક્યુરિટી ગાર્ડ તરીકે જોડાયેલો હતો, એ અગાઉ તે પહેલાં ડ્રાઇવિંગનો ધંધો કરતો હતો અને આ જે ઝાકીર છે એ બ્લુ ડાર્ટમાં જ સુપરવાઇઝર તરીકે કામ કરે છે. આ સમગ્ર બનાવમાં પોલીસે 35 લાખ જેટલો મુદ્દામાલ રિકવર કરેલ છે, જેમાં 8,25,000નું રોકડ રકમ, 26,96,000નું મોબાઈલ, જેમાં 40 નંગ મોબાઈલ સામેલ છે. આ ઉપરાંત એક ડીવીઆર અને એક લેપટોપ, આટલો મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.